નમસ્કાર મિત્રો, એજ્યુકેશન પરના ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, આવનારી ગવર્મેન્ટ એક્ઝામો માટે ગુજરાતના મેળાઓ વિશે ઘણી એવી માહિતી આ વિડીયોમાં તમને મળશે. તો ચાલો મિત્રો આપણે શરૂ કરીએ. ગુજરાતના કુલ જેટલા મેળાઓ ભરાય છે તે બધાનું લિસ્ટ અહીં આપેલ છે. આપણે તેને લિસ્ટ વાઇઝ જોઈએ. પ્રથમ છે રવેચીનો મેળો, જે રાપર એટલે કે કચ્છમાં ભરાય છે. ત્યારબાદ છે રણોત્સવ, જે કચ્છના રણ પ્રદેશમાં અને મોટાભાગે ડિસેમ્બર મહિનામાં ભરાય છે. ત્યારબાદ છે જન્માષ્ટમીનો મેળો, જે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કૃષ્ણ જન્મોત્સવ પ્રસંગે મેળો ભરાય છે. ત્યારબાદ માધવરાયનો મેળો, જે માધવપુર પોરબંદર જિલ્લામાં ચૈત્ર મહિનામાં ભરાય છે. ત્યારબાદ ભવનાથનો મેળો, જે જૂનાગઢ જિલ્લામાં શિવરાત્રિના દિવસે મહાવત તેરસ સાધુ સંતો અને નાગા બાવાઓનું વિશેષ આકર્ષણ થાય છે. ત્યારબાદ છે ચૂંટનો મેળો, જે ચોરવડ એટલે કે જૂનાગઢ જિલ્લામાં ભરાય છે. ત્યારબાદ છે સોમનાથનો મેળો, જે ગીર સોમનાથ કીર્તિકા પૂર્ણિમાનો મોટો મેળો ભરાય છે. ત્યારબાદ છે ગોપનાથ મહાદેવનો મેળો, જે ગોપનાથ જિલ્લો ભાવનગર શ્રાવણ મહિનાની અમાસે ભરાય છે. તરણેતરનો મેળો, જે સુરેન્દ્રનગર જિલ્લાના ભાદરવા સુદ 4, 5 અને 6 તારીખના રોજ ત્રિનેત્રેશ્વર મહાદેવનું મંદિર સુંદર ભરત ભરેલી છત્રીઓ સાથે યુવકો ઘૂમતા હોય છે અને દાંડિયા રાસ અને ભજન કીર્તનનું આગવું આકર્ષણ ધરાવતા હોય છે. ત્યારબાદ છે દૂધરેજ, જે સુરેન્દ્રનગર જિલ્લાનો અષાઢી બીજનો મેળો છે. ત્યારબાદ અંબાજીનો ભાદરવી પૂનમનો મેળો, જે બનાસકાંઠા જિલ્લામાં દર પૂનમે મેળો ભરાય છે, પરંતુ ભાદરવી પૂનમનું વિશેષ મહત્વ હોય છે. ત્યારબાદ ચિત્ર વિચિત્રનો મેળો, જે સાબરકાંઠાના ખેડ બ્રહ્મા તાલુકાના ગુણભાખરી ગામમાં ભરાતો આદિવાસી મેળો છે. ત્યારબાદ શામળાજીનો મેળો, જે અરવલ્લી જિલ્લામાં દર પૂનમે ભરાય છે, પણ કાર્તિકી પૂર્ણિમાના મેળાનું વિશેષ મહત્વ હોય છે. આદિવાસીઓ આ મેળામાં ખૂબ જ મોટી સંખ્યામાં ઉમટી પડે છે. ત્યારબાદ છે સિદ્ધપુરનો કાર્તિકી પૂર્ણિમાનો મેળો, જે પાટણ જિલ્લામાં સરસ્વતી નદીના પટમાં ભરાય છે અને ત્યાં ઊંટની લેવેચ મોટા પાયે થાય છે. ત્યારબાદ વરાણાનો લોકમેળો, જે પાટણ જિલ્લામાં ભરાય છે ખોડિયાર મંદિરે મહાસુદ આઠમના દિવસે. ત્યારબાદ બહુચરાજીનો ચૈત્રી પૂનમનો મેળો, જે મહેસાણા જિલ્લામાં દર પૂનમે મેળો ભરાય છે, પરંતુ ચૈત્રી પૂનમની વિશેષ મહત્વ હોય છે. ત્યારબાદ શંખલપુર, મહેસાણા જિલ્લામાં આ મેળો ભરાય છે, જે ચૈત્રી પૂનમ અને અષાઢી બીજના દિવસે મેળો ભરાય છે. ત્યારબાદ પાલોદર, મહેસાણા જિલ્લામાં આ પણ મહેસાણા જિલ્લામાં જ ભરાય છે. તે 64 ચોકણી માતાના મંદિરે ફાગણ વદ 11થી 13 સુધી ભરાય છે. પાક અને વરસાદના વરતરાની આગાહી કરવામાં આવે છે. ત્યારબાદ ઉત્તરાર્ધ શાસ્ત્રીય નૃત્ય મહોત્સવ, જે મોઢેરા એટલે કે મહેસાણા જિલ્લામાં આવેલ છે અને જે જાન્યુઆરી મહિનામાં ભરાય છે. ત્યારબાદ તાનારીરી, જે સંગીત મહોત્સવ છે, જે વડનગર મહેસાણા જિલ્લામાં ભરાય છે. ત્યારબાદ પલ્લીનો મેળો, જે રૂપાલ એટલે કે ગાંધીનગર આવેલ છે ત્યાં ભરાય છે. આસો સુદ નોમના દિવસે વરદાયિની માતાની પલ્લી નીકળે છે. ત્યારબાદ વસંતોત્સવ, જે સંસ્કૃતિ કુંજ ગાંધીનગર ફેબ્રુઆરી મહિનામાં ભરાય છે. ત્યારબાદ છે વૌઠાનો મેળો, જે અમદાવાદમાં ભરાય છે. કાર્તકી પૂનમના દિવસે ગુજરાતનો સૌથી મોટો લોકમેળો ભરાય છે, જેમાં 7 નદીઓનો સંગમ થાય છે અને ગધેડાની મોટા પાયે લેવેચ થાય છે. ત્યારબાદ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ, જે અમદાવાદમાં થાય છે જાન્યુઆરી મહિનામાં. ત્યારબાદ ફાગવેલ, જે ખેડા જિલ્લામાં થાય છે ભાથીજીના મંદિરે કારતક સુદ એકમના રોજ મોટો મેળો ભરાય છે. ત્યારબાદ ઉત્કંઠેશ્વર, જે ખેડા જિલ્લામાં ભરાય છે અને તે ઉત્કંઠેશ્વર મહાદેવના મંદિરે ભરાય છે, તેમજ વાત્રક નદીના પટમાં શિવરાત્રિએ મેળો ભરાય છે. ત્યારબાદ છે ડાકોરનો મેળો, જે ખેડા જિલ્લામાં ભરાય છે, જે દર પૂનમે ભરાય છે, પણ ફાગણ પૂર્ણિમા, હોળી અને માણેક અઠારી પૂનમના મેળાનું વિશેષ મહત્વ હોય છે. ત્યારબાદ ચૈત્રી સુદ આઠમનો પાવાગઢનો મેળો, જે પંચમહાલ જિલ્લાના પાવાગઢમાં ભરાય છે. ત્યારબાદ ગોળ ગધેડાનો મેળો, જે જેસવાડા દાહોદ જિલ્લામાં ભરાય છે. ત્યારબાદ આંબલી અગિયારસનો મેળો, જે દાહોદ જિલ્લામાં ભરાય છે. ત્યારબાદ ભરૂચનો મેઘ મેળો,
જે શ્રાવણ વદ નોમના મેઘરાજાની છડી ઝુલાવવાનો ઉત્સવ છે. ત્યારબાદ શુકલ તીર્થનો મેળો જે કાર્તિકી પૂર્ણિમાનો મેળો છે, જે શુકલ તીર્થમાં ભરૂચ જિલ્લામાં ભરાય છે. ત્યારબાદ ભાડભૂતનો મેળો જે ભાડભૂતેશ્વર મંદિર ભરૂચમાં ભરાય છે. ત્યારબાદ રીખવદેવનો જૈન મેળો જે ભરૂચ જિલ્લામાં ભરાય છે. ડાંગ દરબાર જે ડાંગ જિલ્લાના આહવામાં ભરાય છે. આ મેળામાં આદિવાસી નૃત્ય મહોત્સવ હોય છે અને તે મોટાભાગે માર્ચ મહિનામાં જ થતા હોય છે. ત્યારબાદ સમર ફેસ્ટિવલ અને મોન્સૂન ફેસ્ટિવલ જે સાપુતારામાં ઉનાળામાં અને ચોમાસામાં ઉજવાતા ફેસ્ટિવલો છે. ત્યારબાદ છે ગુજરાતના લોકનૃત્યો તેમાં સૌપ્રથમ છે સૌરાષ્ટ્રનું ટિપ્પણી નૃત્ય, જેમાં ચોરવાડની કોળી બહેનોનું શ્રમહારી નૃત્ય છે તેમજ ખારવાણ બહેનોનું નૃત્ય. ત્યારબાદ જાગ નૃત્ય જે જ્વારાને બાજોઠ પર રાખી માથે મૂકીને જનોઈ, શ્રીમંત કે નવરાત્રિ પ્રસંગે કરવામાં આવતું નૃત્ય. ત્યારબાદ દાંડિયા રાસ જે સૌરાષ્ટ્રના પુરુષો અને ખાસ કરીને મેર પુરુષોનું મુખ્ય નૃત્ય છે. ત્યારબાદ ગોફ ગુંથન રાસ જે સૌરાષ્ટ્રના કોળી અને કણબીઓનું નૃત્ય છે, જેમાં નૃત્ય સાથે રંગીન દોરીની મનોહર ગૂંથણી પણ ભરાય છે અને ઉકેલાય છે. ત્યારબાદ રાસડા જે ધાર્મિક અને સામાજિક પ્રસંગોમાં સૌરાષ્ટ્રના પુરુષો દ્વારા કરાતું નૃત્ય. ત્યારબાદ તલવાર રાસ જે સૌરાષ્ટ્રની શૂરવીર કોમો હાથમાં તલવાર અને ઢાલ લઈને જે નૃત્ય કરે છે તે. ત્યારબાદ ગરબો તો નવરાત્રિ દરમિયાન માતાજીની ઉપાસના માટે સ્ત્રીઓ દ્વારા થતું નૃત્યગાન. સંઘ નૃત્ય કોઈક વાર પુરુષો પણ જોડાય છે. ત્યારબાદ ગરબી તો ગરબી મોટે ભાગે પુરુષો દ્વારા થતું સંઘ નૃત્ય છે. ત્યારબાદ પઢારોનું મંજીરા નૃત્ય જે ભાલ નળકાંઠાના પઢારો દ્વારા મંજીરાનો સુભગ તાલમેલ સાથે કરાતું સંઘ નૃત્ય છે. ત્યારબાદ છે હિંચ નૃત્ય જે ભાલ પ્રદેશ અને કાઠિયાવાડમાં ગાગાર હિંચ નૃત્ય પ્રચલિત છે. લગ્ન પ્રસંગે ઢોલને તાલે હિંચ નૃત્ય થાય છે. હાથમાં થાળી કે ઘડો લઈને પણ હિંચ નૃત્ય કરવામાં આવે છે. ત્યારબાદ ભરવાડોના ડોકા અને હુડા રાસ, તેમાં સૌરાષ્ટ્રના ભરવાડો હાથમાં પરોણા કે પરોણીઓ લઈને ડોક રાસ કરે છે, જ્યારે હુડા રાસમાં ભરવાડ અને ભરવાડનો ઢોલના તાલે સામસામા હાથના તાલ અને પગના ઠેકા વડે શંખ નૃત્ય કરે છે. ત્યારબાદ છે ઠાગા નૃત્ય. ઉત્તર ગુજરાતના ઠાકરોનું ખાસ કરીને હોળીના તહેવાર નિમિત્તે હાથમાં ધોકા અને તલવારો લઈને કરવામાં આવતું નૃત્ય. ત્યારબાદ વણઝારાનું હોળી નૃત્ય. તો ગુજરાતમાં વસતા મારવાડીઓ હોળી વખતે પુરુષ ખંભે મોટું મૃદંગ મૂકીને વગાડે છે અને સ્ત્રીઓ હાથમાં રૂમાલ લઈને નૃત્ય કરે છે. ત્યારબાદ છે ઢોલો રાણો. ગોહિલવાડ પંથકમાં કોળીઓ પાક ખળામાં આવે ત્યારે આ નૃત્ય કરે છે. ત્યારબાદ છે મરચી નૃત્ય. લગ્ન પ્રસંગે તુરી સમાજની બહેનો તાળી પાડ્યા વગર હાથની અંગે ચેષ્ટાઓ દ્વારા નૃત્ય કરે છે. ત્યારબાદ છે સિદ્દીઓનું ધમાલ નૃત્ય. મૂળ આફ્રિકાની પણ ગુજરાતમાં સ્થાયી થયેલ મુસ્લિમ સિદ્દી લોકો આ નૃત્ય કરે છે, જેમાં મુશીરા એટલે કે મોટો ઢોલ અને ધમાલ એટલે કે નાની ઢોલકી અને સ્ત્રીઓના વાજિંત્રો માયમી સરા સાથે આ નૃત્ય કરવામાં આવે છે. ત્યારબાદ છે વણઝારાનું બેડા નૃત્ય. વણઝારા બહેનો માથે 7 બેડા લઈને નૃત્ય કરે છે. ત્યારબાદ છે મેરાયો નૃત્ય, જે બનાસકાંઠાના ઠાકોરોનું લોકનૃત્ય છે. ત્યારબાદ છે રૂમાલ નૃત્ય. મહેસાણા જિલ્લાના ઠાકોર હોળી તથા મેળાના પ્રસંગે હાથમાં રૂમાલ લઈને નૃત્ય કરે છે. ત્યારબાદ હાલી નૃત્ય તો સુરત જિલ્લાના દુબળા આદિવાસીઓનું લોકનૃત્ય છે. ત્યારબાદ ઘેરિયા નૃત્ય તો દક્ષિણ ગુજરાતના દુબળા આદિવાસીઓનું લોકનૃત્ય છે. ત્યારબાદ પંચમહાલના ભીલોનું યુદ્ધ નૃત્ય. પંચમહાલના ભીલ જાતિના આદિવાસીઓ તીરકામઠા, ભાલા વગેરે હથિયારો સાથે રાખી ચિચિયારી પાડીને નૃત્ય કરે છે. ત્યારબાદ હાલેણી નૃત્ય, જે વડોદરા જિલ્લાના તળવી જાતિની આદિવાસી કન્યાઓનું ઋતુ નૃત્ય છે.
ત્યારબાદ ડાંગ જિલ્લાના આદિવાસીઓનું ચાળો નૃત્ય, જે ડાંગ જિલ્લાના આદિવાસીઓ ડાંગી નૃત્ય ચાળો તરીકે ઓળખાય છે. ત્યારબાદ શિકાર નૃત્ય, જે ધરમપુર વિસ્તારના આદિવાસીઓ તીર-ખામઠું અને ભાલા લઈને શિકારે જતા હોય તેમ દેકારા પડકારા કરીને શિકાર નૃત્ય કરે છે. ત્યારબાદ આદિવાસીઓનું તલવાર નૃત્ય, દાહોદ વિસ્તારના આદિવાસી પુરુષો માથે ધોળો ફેંટો બાંધી, શરીરે કાળા કબજા પહેરી, બુકાની બાંધી તલવાર લઈને નૃત્ય કરે છે. ત્યારબાદ માંડવા નૃત્ય, જે વડોદરા જિલ્લાના તળવી આદિવાસીઓનું લોકનૃત્ય છે. ત્યારબાદ હળપતિઓનું તૂર નૃત્ય, જે દક્ષિણ ગુજરાતના હળપતિ આદિવાસીઓ લગ્ન કે હોળીના ઉત્સવ પ્રસંગે આ લાકડીના દંડિકા વડે કાંસાની થાળી વગાડીને નૃત્ય કરે છે. ત્યારબાદ ડુંગરદેવ નૃત્ય, જે ડાંગના આદિવાસીઓનું લોકનૃત્ય છે. ત્યારબાદ ચારખી નૃત્ય, જે પોરબંદર મેર જાતિના લોકોનું નૃત્ય છે. મિત્રો, અહીંયા આપણે મેળા અને લોકનૃત્ય, ગુજરાતના નૃત્યો વિશેનો ટોપિક પૂર્ણ થાય છે. તમે અમારે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો વિડીયોની જમણી બાજુ અમારે ચેનલનો લોગો આપેલ છે, તેના ઉપર ક્લિક કરીને પણ તમે અમને સબસ્ક્રાઈબ કરી શકો છો. આભાર.